માળિયા હાટીનામાં સરકારી હાઈસ્કૂલના પટાંગણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માળિયા હાટીનામાં સરકારી હાઈસ્કૂલના પટાંગણમાં ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી શ્રી મિતાબેન, યોગ કોચ કિરણબેન કારિયા, યોગ કોચ કૃપાબેન પટેલ એ વિવિધ પ્રકારના યોગો કરાવી યોગાસનો, પ્રાણાયામ અને કસરતનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઈ સિસોદિયા, માળિયાના સરપંચ સંજયભાઈ ભૂત, માળિયાના મામલતદાર શ્રી કે વાળા સાહેબ, યોગ કોચ કિરણબેન કારિયા, યોગ કોચ કૃપાબેન પટેલ, હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન કારિયા, ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રસીલાબેન કામડિયા, તાલુકા પેસેન્ટર શાળાના પ્રિન્સિપાલ અજીતભાઈ ડોડિયા, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ જણકાત, ભાજપના આગેવાન રાજેન્દ્રશ્રી જેઠવા સહિતના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, સરકારી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્મકુમારી મિતાબેને રાજયોગનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે યોગ માત્ર શરીરને સ્વસ્થતા રાખવાનું સાધન નથી, પરંતુ આત્માને પરમાત્મા સાથે જોડીને આંતરિક શાંતિ, શક્તિ અને સુખનો અનુભવ કરાવવાનું આધ્યાત્મિક વિજ્ઞાન પણ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો, સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. ઓળખવામાં આવે છે. પહોંચી જાઓ મન અને બુદ્ધિની પાંખો દ્વારા એ પરમધામ ઘરની અંદર. રાજયોગ કહેવામાં આવે છે. રાજયોગ દ્વારા વન ગોડ, વન ફેમિલીની સદભાવના જાગૃત કરે છે. રાજયોગમાંના મનનું દમન નહીં, રાજયોગમાંના મનને શું મન બનાવવું, મનની સાચી દિશા પ્રાપ્ત કરાવી, મનને પોતાનું મિત બનાવી. શરીરના અંગો છે એ બધા તો જોડાયેલા જ છે, પણ આત્માનું પરમાત્મા સાથે મિલન એને કહેવાય છે રાજયોગ. ગીતામાં ભગવાને કીધું છે આત્માનો પરમાત્મા સાથેનો દિલનો વાર્તાલાપ એને કહેવાય છે યોગ. શ્રીમદ ભગવદ ગીતાની અંદર આજથી 5000 વર્ષ પૂર્વ એટલે આ રાજયોગને પ્રાચીન યોગ કહેવામાં આવે છે. જે ભગવાને અર્જુનને યોગ શીખવાડ્યો હતો